અમદાવાદ બ્લાસ્ટના આતંકીની એટીએસે ધરપકડ કરી છે। ગુજરાત એટીએસે નાસિર રંગરેજ નામના આતંકીને ઝડપી પાડ્યો છે। 2008માં અમદાવાદ બ્લાસ્ટનો આરોપી છે નાસિર રંગરેજ। કર્ણાટકમાં ઓપરેશન પાર પાડી નાસિરને ઝડપ્યો છે એટીએસે। ગુજરાત એટીએસ નાસિર રંગરેજને લઈને અમદાવાદ પહોંચી ચૂકી છે। 2008માં અમદાવાદ બ્લાસ્ટનો આરોપી છે નાસિર। કર્ણાટકમાં ઓપરેશન પાર પાડીને નાસિરને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ તેને અમદાવાદ પહોંચી છે। તેને લઈને પોલીસ ગુજરાત એટીએસ નાસિરને પકડી ચૂકી છે। અમદાવાદ બ્લાસ્ટના આતંકી છે નાસિર, જેની ધરપકડ કરવામાં આવી છે એટીએસ દ્વારા। ગુજરાત એટીએસે નાસિર રંગરેજ નામના આતંકીને ઝડપી પાડ્યો છે। 2008માં અમદાવાદમાં જે બ્લાસ્ટ થયા હતા, કેટલાય લોકો મોતને ભેટ્યા હતા, આ તમામ જે કેસ હતો તેનો આરોપી એક હતો નાસિર રંગરેજ। કર્ણાટકમાં ઓપરેશન પાર પાડીને નાસિરને ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદમાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો। આ તમામ આરોપીઓ દ્વારા અમદાવાદમાં વિવિધ સ્થળોએ વર્ષ 2008માં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા।